ચલો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે ઝાકળ એટલે શું. તો કે ઝાકળ એટલે ડ્યુ. ઝાકળ એટલે ડ્યુ. એક આવે છે માઉન્ટેન ડ્યુ બરાબર. તો કે આ એ ડ્યુની વાત કરે છે. ઝાકળ પર્વતોની અંદર મુખ્યત્વે જોવા મળતી હોય. તો ઝાકળ શું છે? તો કે પૃથ્વી સપાટીની નજીક રહેલો હવાનો ભેજ. પૃથ્વી સપાટીની એક્ઝેક્ટ નજીક રહેલો ભેજ જે છે ભેજ એ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો ઉપર કે પદાર્થો ઉપર પાણીના ટીપા સ્વરૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે. મગજમાં વિચારવાનું ઝાકળ કેવું હોય. તો કે ઝાકળ જે છે આપણે એવું કહીએ ઝાકળ ડ્યુ વહેલી સવારે પાંદડા ઉપર જળ બુંદો આવેલા હોય ને એને ઝાકળ કહેવાય. જળ બુંદો આવેલા હોય એને ઝાકળ કહેવાય. વનસ્પતિના ગ્રીન લીલા કલરના પાંદડા ઉપર વહેલી સવારે જે જળ બુંદો જોવા મળે એને ઝાકળ કહેવાય. તો આ જે ફોટો આ ચિત્ર જે છે ને એને મગજમાં ફિટ કરી નાખવાનું. ગમે ત્યારે ઝાકળ શબ્દ આવે ડ્યુ શબ્દ આવે એટલે તમારે એ ચિત્ર યાદ કરવાનું અને એના આધારે વ્યાખ્યા બનાવવાની. કેવી રીતે? કે પૃથ્વી સપાટીની નજીકના હવામાં રહેલો ભેજ એ પૃથ્વી સપાટીના પદાર્થો ઉપર પાણીના ટીપા રૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે. બરાબર. અને જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડી જાય છે. જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડી જાય છે ત્યારે એના સંપર્કમાં રહેલી હવા પણ ઠંડી પડી જાય છે. એટલે હવાનું તાપમાન જે છે એ ઝાકળ બિંદુથી પણ નીચું જતું રહે છે. એટલે જે છે એ ઝાકળ બની જાય છે અને એ પાંદડા ઉપર કે એવી કોઈ જગ્યા ઉપર ડ્યુ પાણીના ટીપા સ્વરૂપે ઝાકળ સ્વરૂપે ઠરે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે ઝાકળ એટલે શું? તો કે ઝાકળ એટલે પાણીનું ટીપું. વોટર ડ્રોપ્સ પાણીનું જે એકદમ ઠંડુ ટીપું જે શિયાળામાં એમાં જોવા મળે એ ઝાકળ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે હવામાં રહેલો પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટે આદર્શ સંજોગો છે. ઝાકળ ક્યારે બની શકે? તો કે લાંબી રાત્રિ હોય ને તો જ ઝાકળ બની શકે. કેમ? કારણ કે આની માટે ઠરવું પડે ને. હવે માની લો કે ટૂંકી રાત્રિ છે બરાબર. તો હવે પાણી અથવા ભેજની જ વાત કરીએ. ભેજ ઠરે છે પણ હજી વ્યવસ્થિત ઠરવાનું પૂરું થાય એ પહેલાં સૂર્ય ઉગી ગયો તો હવે ગરમી ચાલુ થઈ જશે તો ચાલે નહીં. એટલે લાંબી રાત્રિ હોવી જરૂરી છે. રાત્રિની અંદર ઠંડક હોવી જરૂરી છે. તો એ ક્યારે જોવા મળે? શિયાળામાં જોવા મળે. ઠંડક એટલે તો કે નીચું તાપમાન હોવું જરૂરી છે. બીજું સ્વચ્છ આકાશ હોવું પણ જરૂરી છે. સ્વચ્છ આકાશ અને શાંત હવામાન હોવું જરૂરી છે. બરાબર. આ બધું ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે નીચેનામાંથી ઝાકળ બનવા માટેની આદર્શ પરિસ્થિતિ કઈ છે? માત્ર એક માત્ર બે એવું આપી દેશે. શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા ઉપર ઘાસ ઉપર મકાન ઉપર ઝાકળ જે છે એ સ્પષ્ટ જોવા મળે છે. ભારતની અંદર શિયાળાના પાકો રવિ પાકો એટલે કે ઘઉં ચણા શાકભાજી આ બધા માટે ઝાકળ ઉપયોગી સાબિત થાય છે. ઝાકળ જે છે એ એમને શું કરે છે? મદદ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? નીચે જો ઝાકળના ફોટોને એ બધું આપેલું છે. ઘાસ ઉપર વોટર ડ્રોપ પાણીના ટીપા સ્વરૂપે જે વહેલી સવારે આપણને જોવા મળતું હોય એ ઝાકળ છે. એના આધારે એની વ્યાખ્યા બનાવવાની અને એને જે છે એ ફિટ કરવાનું. ઓકે, કંઈ ડાઉટ?